મિત્રો કહેવાય છે ને, એક ખોટા પાસવર્ડથી જો તમારો મોબાઈલ નથી ખુલતો તો ખોટા કર્મોથી તમને શું જીવનમાં સ્વર્ગ મળવાનું છે? નમસ્કાર મિત્રો, હું છું પિનલગીરી ગોસ્વામી. વાત છે એવા એક રાજાની. એક રાજા પોતાનું રાજ્ય ખૂબ જ સુંદર રીતે ચલાવતો હતો અને એક આયોજન પણ સારું હતું, જેમાં તેમને ધન સંપત્તિની આવક સારી હતી અને પ્રજા પણ તેમના કામથી ખુશ હતી. સમય સારો ચાલતો જતો હતો, પરંતુ મિત્રો હવે સમય ધીમે ધીમે બદલાતો જતો હતો. જનતામાં અને તેમના જે દરબારીઓ હતા તેમાંથી પ્રામાણિકતા ધીમે ધીમે દૂર થવા લાગી. તેઓ ખોટા કામો કરવા લાગ્યા, બીજા પાસેથી કંઈક મેળવવાની, બીજા પાસેથી કંઈક છીનવવાની વૃત્તિ કરવા લાગ્યા અને તેમના સ્વભાવની સાથે પોતાનું જે પ્રામાણિકતાપણું હતું તે પણ દૂર થવા લાગ્યું હતું. રાજાની આવક ધીમે ધીમે ઘટવા લાગી, પ્રજામાં પણ તકલીફો વધવા લાગી, અનેક કમ્પ્લેનો આવવા લાગી. રાજાને ગંધ આવી કે પ્રજામાં અપ્રામાણિકતા તો જોવા મળી રહી છે, પરંતુ તેનું મુખ્ય કારણ છે કે અમારા દરબારીઓમાં અમુક વ્યક્તિઓ અને મારો જે સેનાપતિ છે તેમાં પણ અપ્રામાણિકતા હોવી જોઈએ. તો જ આ મુખ્ય અધિકારીઓ છે તેમના લીધે થઈને રાજ્ય આખું ડિસ્ટર્બ ચાલી રહ્યું છે. રાજાને એક દિવસ વિચાર આવ્યો કે 3 વ્યક્તિઓ મુખ્ય છે કે જે મારું રાજ્ય ચલાવે છે, જેમાં એક સેનાપતિ અને 2 મુખ્ય દરબારીઓ છે. મારે 3ની પરીક્ષા લેવી પડશે. રાજા એ ઢંઢેરો પીટાવે છે કે 3 આવતીકાલે હાજર થજો, મારે તમારી પરીક્ષા લેવી છે. 3 જણાએ વિચાર્યું કે રાજા હવે શું પરીક્ષા લેવાના, એકાદ 2 પ્રશ્નો પૂછી લેશે, આપણે જવાબ આપી દઈશું. બીજે દિવસે સવારે રાજા વહેલા ઉઠી જાય છે અને જે 3 વ્યક્તિઓ મુખ્ય હોય છે તેમને પોતાના દરબારમાં બોલાવે છે અને તેમને કહે છે કે આજે મારે તમારી પરીક્ષા લેવી છે. 3 જે વ્યક્તિઓ હોય છે, વ્યક્તિઓ તૈયાર હોય છે કે રાજાજી પૂછો, તમારે જે પરીક્ષા લેવી હોય તો લો. રાજા કહે છે કે હું તમને એક પરીક્ષા આપું છું કે જેની અંદર આપણો જે બહાર બગીચો છે એ બગીચામાંથી તમારે સારા સારા જે ફળો હોય છે એ ફળો વીણીને તમારે કોથળામાં ભેગા કરીને મારી સમક્ષ લાવવાના છે. 3 વ્યક્તિને વિચાર આવ્યો કે આટલું સહેલું કાર્ય અમને 3ને સોંપ્યું છે, હમણાં ફટાફટ જઈને લઈ આવીશું, આમાં શું છે નવાઈની વાત. રાજાએ 3 જણને મોટા મોટા કોથળા આપી દીધા અને કહ્યું, હવે જાઓ તમારું કાર્ય કરવા લાગો. 3 જણા બગીચામાં જુદા જુદા વિસ્તારમાં વહેંચાઈ જાય છે. તેમાં એક જે દરબારી હોય છે તે સારા સારા ફળો એ વીણે છે, સારા સારા તંદુરસ્ત જે ફળો હોય છે તેને એકઠા કરે છે અને પોતાના કોથળામાં ભરવા લાગે છે. અને ખરાબ ફળોને તે લેતો નથી, પરંતુ સારા સારા ફળોને કારણે તેનો કોથળો 50% સુધી ભરાય છે. બીજો જે દરબારી હતો તે દરબારીએ વિચાર કર્યો કે ફટાફટ જે ફળ આવે લઈ લો, કોથળો ભરાઈ જાય એટલે બસ. તેણે સારા અને ખરાબ ફળ બધા કોથળામાં ભરવાનું ચાલુ કર્યું. પરંતુ તેને એક યુક્તિ આવી કે એક કામ કરીએ કે જે ખરાબ ફળ છે તેને કોથળામાં નીચે રાખીએ અને ઉપર સારા સારા ફળો આપણે રાખી દઈએ, તો કદાચ રાજા કોથળાનું જે મોઢું છે ખોલે તો તેમને સારા ફળો મળી જાય. એટલે રાજા ખુશ એમ વિચારીને પોતે જે કોથળો હોય છે ખરાબ અને સારા ફળોથી ભરી દે છે. ત્રીજી જે વ્યક્તિ હોય છે તે સેનાપતિ પોતે જ હોય છે. તેને વિચાર આવ્યો કે આટલા મોટા રાજા આવા બધા કામોમાં ક્યાં ધ્યાન આપવાના છે. કોથળામાં આપણે ગમે તે વસ્તુ ભરી લઈશું ચાલશે, તેમને તો કોથળો ભરાયેલો જોઈએ એટલે બસ. એ વિચારે તેણે કોથળામાં ઘાસ છે, પાંદડા છે એ બધું ફટાફટ ભરી લીધું, કોથળાને પેક કરી દીધો અને કોથળો તૈયાર કરી દીધો. તેમનો સમય મર્યાદા પૂર્ણ થઈ. રાજાએ 3 જણને પોતાના દરબારમાં હાજર કર્યા અને કહ્યું કે તમારું કાર્ય પૂર્ણ કર્યું? 3 જણાએ કહ્યું, હા, અમે અમારું કાર્ય પૂરું કર્યું છે, અમે 3 જણા કોથળા ભરીને અમારા જે ફળ છે એ લાવ્યા છે. રાજાએ કહ્યું કે તમે ફળ તો લાવ્યા છો, પરંતુ મારા તરફથી તમને 3ને એક મોટી સજા ફટકારવામાં આવે છે. તમને 3ને કાળ કોટડીમાં 3 દિવસ માટે રાખવામાં આવશે અને તમે જે ફળો ભેગા કર્યા છે એ ફળો ખાઈને તમારે 3 દિવસ જીવન ગુજારો કરવાનો રહેશે. તેમાંની જે પહેલી દરબારી વ્યક્તિ હોય છે તેણે સારા સારા ફળો એકઠા કર્યા હોય છે. તેણે રાજાને કહ્યું કે રાજાજી, મારા કોથળામાં તો ખરેખર ખૂબ સારા ફળો છે અને સારા ફળોને કારણે હું 3 દિવસ તો ચોક્કસથી મારું પોતાનું જે કહી શકાય કે ભૂખ છે એ સંતોષી શકીશ. બીજો જે દરબારી હોય છે તેને
તેના કોથળામાં ખરાબ ફળો અને સારા ફળો હોય છે. તેણે રાજાને વિનંતી કરી કે રાજા, કે મારા કોથળામાં મેં તમને છેતર્યા છે. મારા કોથળામાં સારા અને ખરાબ ફળો છે. સારા ફળો ખૂબ જ ઓછા છે, એટલે હું કદાચ એ ફળ ખાઈને એકાદ દિવસ જીવી શકી, બાકીના 2 દિવસ મારી ભૂખ સંતોષી શકીશ નહીં અને હું મૃત્યુ પામીશ. રાજા, મને માફ કરો. અને જે ત્રીજી વ્યક્તિ હોય છે તો રાજાના ચરણોમાં પડી જ જાય છે, કારણ કે તેણે રાજાને કહ્યું કે રાજાજી, મેં મારા કોથળામાં એક પણ ફળ લીધું નથી. મેં તમને છેતર્યા છે. કોથળો ફક્ત ભરવા માટે ભર્યો છે અને તેમાં પણ ઘાસ અને પાંદડા મેં નાખીને કોથળો ભરી દીધો છે. રાજાએ કહ્યું કે હવે તમારે ઘાસ ને પાંદડા ખાઈને જ 3 દિવસ ગુજારો કરવો પડશે. પેલી વ્યક્તિ રાજાજીની માફી માગે છે. રાજાજી, મારી ભૂલ થઈ ગઈ. હવે જિંદગીમાં આવું ક્યારેય નહીં કરું. રાજાજીએ ત્રણેયની પરીક્ષા પૂર્ણ કરી અને જે પહેલી વ્યક્તિ કે સારા ફળો લઈને આવી હતી તેને રાજ્યનો મુખ્ય સેનાપતિ બનાવ્યો, અને જે બાકીની 2 વ્યક્તિ હતી તેને કાળ કોટડીમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવે છે. અને તેમનું રાજ્ય સરસ મજાનું ચાલે છે અને ફરીથી સુવ્યવસ્થિત રાજ્ય ચાલવા લાગે છે. પ્રજા પણ ખુશ અને રાજા પણ ખુશ થઈ જાય છે. એટલે મિત્રો, કહેવાય છે ને કે જીવનમાં હંમેશા કર્મો સારા કરતા રહેજો, ઈશ્વર તમને ફળ ચોક્કસથી આપશે. સારા કર્મો કરનાર જે વ્યક્તિ છે તેને ભવિષ્યમાં સ્વર્ગ મળવાનું છે. એટલે મિત્રો, તમારે લખવું હોય તો લખી રાખજો. તમે જીવનમાં કોઈ સારું કાર્ય કરો છો, કોઈની મદદ કરો છો ને, ત્યારે તમને જે ખુશી થાય છે ને તેનો આનંદ અપરંપાર હોય છે. અને જ્યારે તમે ખોટું કામ કરો છો, કોઈ વ્યક્તિને છેતરો છો, ત્યારે તમને એમ લાગે છે કે મેં સામેવાળી વ્યક્તિને છેતર્યો અને તેની પાસેથી પૈસા મેળવ્યા કે સારું કામ કઢાવી લીધું, પરંતુ એ તમે ખોટું કામ કર્યું છે, ખોટું કર્મ કર્યું છે, તેનો હિસાબ તો તમારે ચૂકવવો જ પડશે. એટલે મિત્રો, કહેવાય છે કે હંમેશા કોઈની મદદ કરતા રહો, સારા કાર્ય કરતા રહો. હિસાબ એ જે ઈશ્વરના હાથમાં છે, ઈશ્વર બરાબર હિસાબ કરશે. એટલે હંમેશા જ્યારે જીવન મળ્યું છે ત્યારે જીવનમાં સારા કર્મો કરતા રહેજો. તો ચાલો મિત્રો, ફરીથી એક નવી મોટિવેશનલ સ્ટોરી લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.